નમસ્કાર. આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની એક એવી શૈક્ષણિક તક વિશે જે ખરેખર કોઈનું પણ ભવિષ્ય બદલી શકે છે. જરા વિચારો, ધોરણ 9 થી 12 સુધીનો ભણવાનો બધો જ ખર્ચ અને એ પણ રહેવા જમવાની સારી એવી સગવડ સાથે. બધું જ તદ્દન ફ્રી. કેવું લાગે? વેલ, આ કોઈ સપનું નથી, ગુજરાતમાં આ એક હકીકત છે. તો ચાલો ત્યારે સમજીએ કે આ સરકારી યોજના છે શું અને એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. આ યોજનાનું નામ છે આદર્શ નિવાસી શાળા. આ ગુજરાત સરકારની એક એવી સ્કીમ છે જેમાં ખાસ કરીને અનુસૂચિત જનજાતિ અને બીજા જે પાત્ર સમુદાયો છે એમના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા સાથે એકદમ ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ બિલકુલ મફતમાં આપવામાં આવે છે. અને હવે વાત કરીએ સૌથી રસપ્રદ ભાગની, એટલે કે આ યોજનામાં વિદ્યાર્થીઓને કયા કયા લાભો મળે છે અને એ પણ એક પણ રૂપિયો ખર્ચ્યા વગર. જુઓ, લિસ્ટ ઘણું લાંબુ અને પ્રભાવશાળી છે. ખાલી સારું શિક્ષણ કે ટ્યુશન જ નહીં, પણ રહેવા માટે સરસ જગ્યા અને પૌષ્ટિક ભોજન પણ મળે છે. એટલું જ નહીં, સ્કૂલ યુનિફોર્મ, શૂઝ, પથારી, પુસ્તકો, સ્ટેશનરી, અને સાબુ તેલ જેવી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ પણ સરકાર જ પૂરી પાડે છે. આ સિવાય જમવા માટે ડિનર સેટ, પોતાનો સામાન રાખવા માટે લોકર અને ભણવામાં મદદરૂપ થાય એવી મોડર્ન લેબ, લાઇબ્રેરી અને સ્પોર્ટ્સના સાધનો પણ સામેલ છે. મતલબ કે બધું જ. અને આ બધી જ ફેસિલિટીઝ માટે વિદ્યાર્થી કે એમના પરિવારે કેટલા પૈસા આપવાના? તો જવાબ છે 0. જી હા, એક પણ રૂપિયો નહીં. બધું જ 100% ફ્રી. તો હવે મનમાં સવાલ થાય કે આટલી સરસ તકનો લાભ કોણ લઈ શકે? તો ચાલો હવે એની પાત્રતાના જે નિયમો છે એના પર એક નજર નાખીએ. આના નિયમો ખૂબ જ સરળ છે. જે કોઈપણ વિદ્યાર્થી ધોરણ 9 થી 12માં એડમિશન લઈ રહ્યો હોય એ આના માટે અરજી કરી શકે છે. અને સૌથી મહત્વની વાત, આ યોજના આખા ગુજરાતના પાત્ર વિદ્યાર્થીઓ માટે ખુલ્લી છે. અને આ પોઈન્ટ સૌથી વધુ ધ્યાન આપવા જેવો છે. આ યોજનામાં અરજી કરવા માટે પરિવારની આવકની કોઈ જ મર્યાદા નથી. કોઈ ઇન્કમ લિમિટ નથી. આનો સીધો મતલબ એ છે કે પરિવારની આર્થિક સ્થિતિ ગમે તેવી હોય, જો વિદ્યાર્થી લાયક હોય તો એ આ લાભ મેળવી શકે છે. ડોક્યુમેન્ટ્સ પણ બહુ ઓછા અને સરળ જોઈએ છે. બસ 3 વસ્તુઓ: જન્મનું પ્રમાણપત્ર, ગયા વર્ષની માર્કશીટ અને આધાર કાર્ડ. બસ આટલું જ. ઓકે, તો હવે જોઈએ કે આમાં એડમિશન મેળવવા માટે અપ્લાય કઈ રીતે કરવાનું છે, એની પ્રોસેસ શું છે. પ્રોસેસ એકદમ સિમ્પલ અને ઓનલાઈન છે. પહેલું સ્ટેપ છે આપણે જે ડોક્યુમેન્ટ્સની વાત કરી એ બધા તૈયાર રાખવાના. બીજું, સરકારના ઓફિશિયલ એપ્લિકેશન પોર્ટલ પર જવાનું. અને ત્રીજું, ત્યાં ઓનલાઈન ફોર્મ દેખાશે, એને ધ્યાનથી ભરીને સબમિટ કરી દેવાનું. બસ થઈ ગયું. અને એ પણ ખાસ યાદ રાખજો કે આ ઓનલાઈન ફોર્મ ભરવાનો પણ કોઈ ચાર્જ નથી. એપ્લિકેશન પ્રોસેસ પણ તદ્દન ફ્રી છે. આ સ્લાઇડ બહુ જ કામની છે. અહીં એપ્લાય કરવા માટે અને આ યોજના વિશે વધુ જાણવા માટેની બધી ઓફિશિયલ વેબસાઇટ અને લિંક્સ આપેલી છે. આનો એક સ્ક્રીનશોટ પાડી લેવો અથવા આ લિંક્સ ક્યાંક નોંધી લેવી ખૂબ કામ લાગશે. અંતે એક વાત તો સાચી જ છે કે શિક્ષણ પાછળ કરેલું રોકાણ સૌથી સારું વ્યાજ આપે છે. અને આ આદર્શ નિવાસી શાળા યોજના એ રોકાણ કરવાનો એક સુવર્ણ મોકો છે. કોઈના પણ સારા ભવિષ્ય માટે આનાથી મોટી ભેટ શું હોઈ શકે?